દાહોદ પાલિકાના કાઉન્સિલર અને પૂર્વ પ્રમુખનો વિડીયો વાયરલ થયો છે। પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલનો વિડીયો વાયરલ થયો। પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી। છબી બગાડવા વિડીયોને એડિટ કરી વાયરલ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અજાણ્યા શખ્સોએ વિડીયો સોંગ ઉમેરી વિડીયો વાયરલ કર્યો છે। પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલનો વિડીયો જે વાયરલ થયો તે અંગે આ સમાચાર છે। પૂર્વ પ્રમુખ અન્ય કાઉન્સિલરો વેકેશનમાં ગયા હતા રાજસ્થાન ફરવા માટે। કાઉન્સિલરો ભોલા મહાદેવના ભજન પર મોજ કરતા હતા તો આ વિડીયોને એડિટ કરીને અજાણ્યા શખ્સોએ વાયરલ કર્યો છે। ગઈકાલ સાંજથી એક વિડીયો જે એડિટ કરી અને વાયરલ થઈ રહ્યો છે એ સંદર્ભે અમે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। જે કોઈ પણ અજાણ્યા ઈસમે એમાં ગીત એડિટ કર્યું છે અને નગરપાલિકાના બળવાખોર એવા શબ્દો વાપર્યા છે એ ઈસમ સામે અમે અરજી દાખલ કરી છે અને પોલીસ તંત્ર પણ કામે લાગી ગયું છે। અમે સૌ નગરપાલિકાના સદસ્ય ભાઈઓ અને બહેનો એક નાનકડા વેકેશનમાં ગયા હતા અને ત્યાં અમે બધા ગરબા અને ભગવાન મહાદેવજીનું એક ગીત હતું એના પર નૃત્ય કરી રહ્યા હતા। એ વિડીયોને એડિટ કરી અને બહુ ગંદી રીતે વાયરલ કરવામાં આવ્યો છે જેના થકી અમારી ભારતીય જનતા પાર્ટીની છબી ખરાબ થઈ છે, અમારી પોતાની છબી ખરડાઈ છે। તો આવા ઈસમ સામે જલ્દીથી જલ્દી કાયદાકીય પગલાં લેવાય એના માટે અમે એસપી સાહેબને પણ મળ્યા છે અને આવનાર સમયમાં માનહાનિનો દાવો પણ કરવાની અમારી